બધામાં ઊંચી એની પોતાની ગરિમા છે, અને એ હિમાલય પણ જ્યારે માં ભગવતી ભવાનીને વળાવતા હોય ને ત્યારે હિમાલય જેવા હિમાલય પણ ભાંગી પડે છે. જ્યારે જનક રાજાને વિદેહી કહેવામાં આવતા, જે જનક રાજાને કોઈ દિવસે કોઈ પણ પ્રકારનું એ સાંખ્ય એવું હતું કે એને કોઈ દુઃખ થતું નહીં, પણ પોતાની દીકરી સીતાને જ્યારે વળાવતા હતા જાનકીને, એ વખતે જનક રાજા પણ બાળકની જેમ રડે છે. એટલા માટે અને આમ જુઓ ને તો દીકરી છે ને સાહેબ, એના કઈ કેટલા માં ભગવતીના જીવનમાં, સીતાજીના જીવનમાં તમે જુઓ ને તો તમને ખબર પડે કે ખરેખર દીકરી કોને કહેવાય. પણ કદાચ લોકો એવું કહે કે આજે સમય બદલાઈ ગયો છે અને આજે દીકરીઓ છે એની મેન્ટાલિટી ફરી ગઈ. નહીં સાહેબ, આજની દીકરીઓની મેન્ટાલિટી નથી ફરી. કારણ કે આજે આવા પ્રસંગો હોય ને ત્યારે આપણને ખબર પડે કે હજી પણ એવી દીકરીઓ છે જેને મા બાપની આબરૂની પડી છે. આજે ઘણા બધા બહેનો છે, અહીંયા ધ્યાનથી સાંભળજો દીકરીઓ, આપણે ત્યાં એવા પણ પ્રસંગો બને છે ઘણી વખતે કે એક સામાન્ય બાબતમાં થઈ અને મોબાઈલ માટે થઈને એમઆઈ ને એપલના ફોન માટે થઈ અને સગાઈઓ તૂટે છે. આપણે તો એવા પણ પ્રસંગો બને છે કે સામાન્ય ધન દોલત માટે થઈ અને રામ જેવા દીકરાઓ હોય એને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. પણ કોઈક દિવસે યાદ કરજો કે દીકરીને મેં કહ્યું કે બાપનું અભિમાન છે. કઈ રીતે સમય લોકો એવું કહે છે બદલાયો છે. નહીં સાહેબ, આજે પણ આ દુનિયાની અંદર સીતા જેવી દીકરીઓ એના પ્રાદુર્ભાવ થાય છે, એના અમુક અંશો પણ જન્મે છે. હમણાં આપણું ભાવનગર, એ રોજ જે રસ્તેથી જતી હતી પણ એ દીકરીનું કામકાજ એવું કે નીચી નજર કરીને હાલી જાય ને. આ તમને હું વાત કરું છું એ લગભગ 1 વર્ષ પહેલાની છે. દીકરી આમ રસ્તામાં જતી હતી સાહેબ, અને એમાં એને ઠેસ આવી એટલે દીકરી હેઠી પડી ગઈ. અને બરાબર એ જગ્યાએ એક તખુભાઈ કરીને જાડેજા ત્યાં બેઠા હતા દરબાર, અને એમણે તરત કહ્યું કે હા હા બટા જોઈને હાલ, હું જોઉં છું તું વારે વારે નીચી નજર કરીને હાલે છે, પણ દુનિયા જોયા જેવી છે, એકાદ વાર ઊંચી નજર કરીને હાલ. એટલે આ તું પડી ગઈ ને, પડે નહીં, બધું થોડું જોઈને હાલો તો. અને એ વખતે દીકરીએ કીધેલું કે બાપુ મને ખબર છે કે હું આજે ઠેહ આવીને પડી ગઈ, પણ હું આ હેઠી પડીને એમાંથી હું પાછી ઊભી થઈ જાય. અમારી નીચી નજર છે ને એટલે મારો બાપ ને મારો ભાઈ ઊંચી નજર કરીને જગતમાં હાલે છે. જેથી હું ફાટેલી નજરે જોઈ ને તેથી મારો બાપ ઊંચી નજર કરીને નહીં જોઈ શકે. દીકરીએ એવું કહ્યું કે બાપુ હું હેઠી પડી જાઉં તો વાંધો નહીં, પણ મારા બાપની પાઘડી એના માથેથી હેઠી ન પડવી જોઈએ. અને એટલા માટે મિત્રો આજે બે પરિવાર ભેગા થાય છે. ઘણી બધી દીકરીઓ છે, બહેનો છે. કોઈક જનકની સીતા બનજો મારા વાલા, જેથી કરી અને બાપ છે ને એ 2 વેત ઊંચો હાલતો હોય ને તો એના પોતાના સંતાનોને લઈ. અને આવી દીકરીઓ છે ને એટલે સાહેબ હજારો વખત વંદન છે અને લાખ લાખ વંદન છે જે પોતાના પિતાના પગલે હાલે છે. એટલે આજે આ સંસ્કૃતિની વાતો હું તમને થોડી થોડી લગ્નમાં એટલે કરતો જાઉં છું કે આ સંસ્કૃતિના લગ્ન છે. આ 16 સંસ્કારમાંનો 12મો સંસ્કાર છે આપણો. આપણા સંસ્કારોની અંદર તમે જુઓ તો ખરા, વરરાજા આવશે એટલે સાસુમાં જઈ અને એની ઉપરથી દોહરું, પછી રવાય, આ બધું માથેથી ઉતારે છે હાંભેલું. તો આ ખાલી રીત રિવાજ પૂરતું કરી મૂક્યું એવું નથી, પણ એ કહે છે સાસુમાં છે ને એ સંદેશ આપે છે કે જમાઈરાજ આજથી હું મારી કાળજાનો કટકો, મારી લાડકવાઈ દીકરી તમને હોંપું છું. આજથી તમારી ઉપર એની જવાબદારી છે, તો તમારે હું કરવાનું છે. આ દોહરું છે ને અત્યાર સુધી તમે એમને હાલ્યા છો, બધે ફર્યા છો, પણ હવે જેમ ખેતરની અંદર 2 બળદો સાથે મળી અને ખેતી કરે અને ખેતીની અંદર દાણા વાવી અને ધનની ઉપજ કરે, અને પછી તમારે પણ તમારા સંસારમાં મારી દીકરીને તમારે 2 થઈ અને આ સંસારનું વહન કરવાનું છે. અને સંસારનો સાર પ્રેમ છે સાહેબ. પ્રેમથી જીવવા માટે તમારે 2 સાથે, તમારે 2 ખભા ઉપર કઈક જવાબદારી લઈને નીકળવાનું છે. અને એટલે દોહરો આપણે વરરાજાની માથેથી ઉતારીએ છીએ. વરરાજાને સાસુમાં
એ તમે જોજો હાંભેલું છે એ હાંભેલું ઉતારીને એમ કહેતા હોય છે કે જમાઈરાજ આ સંસારની અંદર સુખ અને દુઃખ રૂપી કઈ કેટલા તત્વો તમારા હાથમાં આવશે, પણ એને તમારે જેમ અનાજને ખાંડણીયામાં ખાંડીએ ને એમાંથી અનાજ ઊભું કરીને એની સરસ મજાની રોટલી કે ધાન બનાવીને ખાઈએ છીએ ને, એમ સુખ દુઃખમાં તમારે ભેગા રહી અને કદાચ મારી દીકરીની ભૂલ હોય તો એને ભૂલી જવી, ક્યારેક તમારી ભૂલ હોય, એ બધું જ છે જેમ ખાંડણીયામાં અનાજ ખંડાય ને એમ ખાંડીને એને સાઈડમાં મૂકી દેજો અને જીવનની અંદર એક તાર થઈ અને તમારે સુખમય જીવન જીવવાનું છે. અને ત્યારબાદ જે રવાય છે એમાં આપણે દૂધમાંથી દહીં, દહીંમાંથી આપણે છાશ, છાશમાંથી માખણ ને માખણમાંથી જેમ ઘી વલોવીને કાઢીએ છીએ સાહેબ. એને કહેવામાં આવે છે કે આ રવાય છે એ એટલા માટે તમારા માથેથી ઉતારું છું જમાઈરાજ કે હવે તમારે તમારા સંસારમાં તમારે બે સાથે રહી અને તમારે કમાવાનું છે, બધું જ કરવાનું છે, મારી દીકરીની જવાબદારી પણ નિભાવવાની છે, દીકરી તમારી સાથે પણ રહેશે અને સંસાર જેટલો ધારો એટલો સહેલો નથી. સંબંધો બાંધવા જેટલા સહેલા છે એટલા નિભાવવા અઘરા છે. આ વરમાળા પહેરાવે છે ને એનો એમાં જે ફૂલ હોય અને એની અંદર દોરો હોય ને એ પાકા દોરા ન હોય, એ કાચા સૂતરના તાતણાથી બાંધેલા આવતા હતા આપણે ત્યાં. એ કહેવા માંગતા હતા કે આ જે સંબંધો છે ને આ કાચા સૂતરના તાતણા જેવા છે અને વધારે ખેંચો ને તો તૂટી જાય છે, એને જાળવીને રાખવાના છે. અને વરરાજાની માથે આ બધું ઉતારી અને સંબંધો સાચવવાનું કે અને પછી તમે જોજો એને સંપૂટ પેલા કોડિયા હોય એને બાંધેલા હોય અને ગોરબાપા એને કહે કે આને તમારે ભાંગવાના છે. તો વરરાજા છે ને એ પ્રોમિસ આપે છે કે સાસુમાં તમે ચિંતા ન કરતા, આજ સુધી મારી જે કઈ ઈચ્છા મહત્વાકાંક્ષાઓ હતી હું એકલો પોતે એનું વહન કરતો હતો, પણ હવે બધાયને ભાંગીને ભૂકો કરું છું અને આજથી તમારી દીકરીની સાથે મળી, અમારા બેયના વિચારો સાથે મળી અને પછી અમે બેઉ કાર્ય કરશું. આવા બહુ સરસ તથ્યો સાથે આપણે આ વિધિ વિધાનો છે અને એની અંદર પણ તમે જુઓ કે લગ્નની અંદર આશીર્વાદ આપવામાં આવે ત્યારે સમગ્ર દેવતાઓના આશીર્વાદ એની અંદર આપવામાં આવતા હોય છે. અને આ સમગ્ર આ જે પ્રસંગ છે એની અંદર એવું કહેવાય છે કે બ્રહ્મ દેવતા એટલે કે બ્રાહ્મણ દેવતા હાજર હોય અને દેવતાનું આહવાન કરે છે અને ત્યારે આપણા પ્રસંગની અંદર ભગવાન પણ દેવતાઓ પણ સાક્ષી રહી અને આ લગ્નની અંદર સાખ પુરાવતા હોય છે. એવો દિવ્ય પ્રસંગ આપણે આજે બધા માણી રહ્યા છીએ અને રૂડા મધુરા લગ્ન ગીતો પણ એનો આનંદ પણ આપણે માણી રહ્યા છીએ.